જ્યારે ભણતા હતા રાજકોટમાં ધર્મેન્દ્રસિંહ કોલેજમાં ત્યારે ચૂંટાયા હતા. એમની પણ લો પ્રોફાઇલ રહેવું એ એમના પરિવારના સંસ્કાર અને ત્યારે હજી તો જુવાની બેઠી અને રાષ્ટ્રનાયક જયપ્રકાશ નારાયણ જેવી વિભૂતિના વિચારસરણીના વાહક બની અને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળોમાં પ્રચંડ ઈચ્છાશક્તિને કામે લગાડી અને પોતાની ઉર્જાને રાષ્ટ્રના કાર્યમાં યુવાન વયેથી જ જેમણે વાળી હતી. કટોકટી વખતે 76ની અંદર મીસાના કાયદા હેઠળ જેલમાં જનારા એ સૌથી નાની ઉંમરના કાર્યકર હતા અને 1 વર્ષ સુધી એ કટોકટીમાં એમણે જેલવાસ ભોગવ્યો. ત્યારે ભાઈ અવિનેશ મને વાત કરતો હતો કે જ્યારે સમય મળે ત્યારે કાકા એ પુસ્તકો વાંચતા અને દરેક પળને દરેક પરિસ્થિતિને સ્વીકાર કરવાનો એમના જે સંસ્કારો હતા એ જ એમને જીવન પર્યંત જાળવી રાખ્યા. 24 વર્ષની ઉંમરે એ ભાજપમાં સક્રિય પદાર્પણ કરે. 87ની સાલમાં કોર્પોરેટર બની અને રાજકોટને ગતિશીલ બનાવે. રાજકોટ હજી પણ યાદ કરે છે કે રાજકોટના મેયર પદે જયારે 96-97માં હતા ત્યારે એમના જીવનનો મંત્ર બન્યો કે વિવાદ નહીં પણ સંવાદ, જેને એને જીવનના અંતિમ પળ સુધી જાળવી રાખ્યો. અને ટ્વિન સિટીનો કરાર લંડન યુકેના લેસ્ટર સાથે કર્યો, જેના ફળ પેઢીઓ સુધી ભોગવ્યા લોકોએ. ત્યારબાદ એ પ્રદેશમાં મહામંત્રી બન્યા અને 2006માં પ્રવાસન વર્ષમાં પ્રવાસન નિગમના ચેરમેન બની અને ગુજરાતના પ્રવાસનને જે ખુશ્બુ વર્તાણી એમાં વિજયભાઈની સન્નિષ્ઠ કાર્યકર્તા એક કુશળ સંગઠન આપણે ગુમાવ્યા. ગુજરાતે એક પ્રતિબદ્ધ કાર્યકર ગુમાવ્યા અને એક વફાદાર વ્યક્તિત્વ, રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિત્વ જ્યારે રજા લે ત્યારે સમગ્ર રાજ્ય સરકાર અને સમગ્ર દેશ આજે કેટલા દૂર દેશાવરથી ગુજરાત બહારથી પણ લોકો અહીંયા રૂપાણી પરિવારના આ દુઃખમાં એમને સાંત્વના આપવા માટે પધાર્યા છે.